રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર સભામાં રાજપૂત સમાજ પર કરેલ ટિપ્પણીના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। રાજપૂત સમાજની મહિલાઓ, યુવાનો અને વડીલો દ્વારા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। ત્યારે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પુરુષોત્તમ રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે। પાટણ તાલુકાના મોટા રામણદા ગામે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જેમાં રાજપૂત સમાજ સહિત ગામના તમામ આગેવાનોએ ભાજપના કોઈપણ કાર્યકરોએ ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો છે। આ પ્રસંગે રાજપૂત સમાજના આગેવાને પુરુષોત્તમ રૂપાલાએ સમાજ ઉપર કરેલ ટિપ્પણીનો સખ્ત વિરોધ કરી તેની ઉમેદવારી પાછી ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આમ રાજકોટ સહિત પાટણ લોકસભામાં પણ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। જય માતાજી, જય માતાજી। આજ રોજ રામણદા મુકામે અમે બધા એકત્ર થયા છીએ। સંપૂર્ણ ગામના 18 આલમ બધા સાથે મળી અને ભાજપનો બાયકોટ કરીએ છીએ। જો સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે આ અનશન આંદોલન ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાના છીએ અને સમગ્ર રાજકોટ સીટ નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર આનો વિરોધ થશે અને આની અસરો એની વેઠવા માટે સરકાર તૈયાર રહે। હું ગણેશજી રાજપૂત, કરણી સેના પાટણ જિલ્લા સચિવ આ સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે રૂપાલાજીની ટિકિટ કાપો। જય હિન્દ, જય